ભુજની ગોવર્ધનનાથજી હવેલી ખાતે પૂજ્ય જેજેસીનું આગમન થતાં વૈષ્ણવો આનંદ વિભોર 2 દિવસીય પાટોત્સવ મહોત્સવમાં આજે રાત્રે દાંડી લીલા મોટી સંખ્યામાં વૈષ્ણવો હવેલી ખાતે ઉમટી પડ્યા। કાલે નંદોત્સવ। ભુજની ગોવર્ધનનાથજી હવેલી ખાતે પૂજ્ય જેજેસી દ્વારકેશલાલજી મહારાજનું આગમન થતાં સમગ્ર વૈષ્ણવ પરિવારમાં ભારે હરખની હેલી ઉમટી પડી હતી। મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો પોતાના પરિવાર સાથે આજે હવેલીમાં આવી પહોંચ્યા હતા અને જેજેસીના દર્શનનો લાભ લઈ સૌ કોઈ દંડવત કર્યા હતા। 2 દિવસીય પાટોત્સવમાં પરમ પૂજ્ય જેજેસી દ્વારકેશલાલજી મહારાજનું આગમન એક ખૂબ જ મોટી વાત ગણાય છે। લાંબા સમય પછી તેઓ ભુજની હવેલી ખાતે પધારી રહ્યા હોવાના કારણે આજ સવારથી હવેલી ખાતે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, ચહલ પહલ જોવા મળી હતી। સાંજે તેમનું એરપોર્ટ ખાતે વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ટ્રસ્ટીગણ અને સંપ્રદાયના આગેવાનો દ્વારા પૂજ્ય જેજેસીનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ હવેલી ખાતે પધારતા જાણે હરખની હેલી જોવા મળી હોય તેમ પરિવારના સૌ સદસ્યો વૈષ્ણવ સમાજના સંપ્રદાયના સદસ્યો મોટી સંખ્યામાં હવેલી ખાતે આવ્યા હતા અને જેજેસીના દંડવતનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। 2 દિવસીય પાટોત્સવ મહોત્સવમાં આજે રાત્રે દાંડી લીલાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય જેજેસી પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે। આવતીકાલે સવારે 11 કલાકે ભુજની ગોવર્ધનનાથજી હવેલી ખાતે ખાસ નંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ સાંજે અને રાત્રે પૂજ્ય જેજેસી ગાંધીધામની હવેલી ખાતે પણ મુલાકાત લેશે। સૌથી મહત્ત્વની વાત એ છે કે આજે આમતક ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા જે સુરત ખાતે ઓફિસ શરૂ કરવામાં આવી, કામરેજ ખાતે ઓફિસ શરૂ કરવામાં આવી, તેને પણ પૂજ્ય જેજેસી દ્વારકેશલાલજી મહારાજે ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। હવે જોઈએ વિશેષ મુલાકાત આમતક ન્યૂઝ સાથે। શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ। ઘણા લાંબા સમય અંતરાલ બાદ પુનઃ ભુજની ભૂમિ પર આવવાનું થયું છે। શ્રી ગોરધનાથ પ્રભુની સ્થાપના થયા બાદ આખો માહોલ ભુજનો વૈષ્ણવતાના રંગે રંગાયેલો છે અને અનેકવિધ પ્રકારના મનોરથો ઉત્સવો થઈ 12 માસ પુષ્ટિમાર્ગી વૈષ્ણવી પરંપરાથી ભવ્ય ઉત્સવોને આયોજનો થાય છે। એ જ પરંપરાને અંતર્ગત આ વખતના પાટોત્સવ નિમિત્તે અમારું ભુજ ખાતે આવવાનો મંગલ પ્રસંગ બન્યો છે। પાટોત્સવના દિવસથી જ રોજ વિવિધ મનોરથો થઈ રહ્યા છે અને એના અંતર્ગત આજે દાંડી લીલા અને કાલે નંદ મહોત્સવ એવા વિવિધ પ્રકારના મનોરથો આ 2 દિવસ દરમિયાન ભુજ અને પછી ગાંધીધામ ખાતે આયોજિત થશે। સર્વ ભગવદી સમાજને અહીંથી હું આશીર્વાદ પાઠવું છું। વલ્લભાચાર્ય મહાપ્રભુજીની આ દિવ્ય પરંપરા અને એને અંતર્ગત આ હવેલી અને શ્રીનાથજી બાવાની કૃપા સમસ્ત કચ્છની ભૂમિ ઉપર વરસતી રહે એવી પ્રભુના ચરણોમાં વિનંતી કરું છું। આમતક સમાચાર દ્વારા સુરત ખાતે પણ નવું એક કેન્દ્ર ખોલવામાં આવ્યું છે અને જન જન સુધી સદવિચારોને પહોંચાડવાનું એક સુંદર કાર્ય આમતક કરી રહ્યું છે। એમને ખૂબ વધાઈ અને આશીર્વાદ પાઠવું છું।